નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ બગસરામાં મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ. બગસરામાં મોહરમ પર્વ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષ પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 35થી વધુ તાજિયા અવનવા રંગરૂપ સાથે જોવા મળ્યા હતા. બગસરાના સમગ્ર વિસ્તારમાં ચા, નાસ્તો, દૂધ, કોલ્ડ્રિંક, બદામ શેક, ભજીયા, ગાંઠિયા સહિતનો નાસ્તો લોકોને ભરપૂર કરાવી મુસ્લિમ બિરાદરોએ ધન્યતા અનુભવી હતી. તેમજ બગસરા પોલીસ દ્વારા સારો એવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પીઆઈ સાલુખે, પીએસઆઈ ગઢવી, અમરેલીથી પધારેલ પીએસઆઈ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો સહિતનો કાફલો સતત ખડેપગે રહી બંદોબસ્ત જાળવ્યો હતો અને બગસરામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો આ મોહરમ પર્વને અનેક લોકો માનતા રાખે છે, જેમાં શ્રીફળ તથા ચાંદીની આંખ તથા આળોટવાની માનતા રાખી અને મોહરમમાં રાખેલ માનતા પૂર્ણ કરે છે. તેમજ ગોળ અને નિમક સહિતની વસ્તુ પોતાના બાળકને તકલીફ દૂર કરવા માટે તેને ભારોભાર જોખીને માનતા પૂર્ણ કરે છે અને તે વસ્તુને વહેંચણી કરવામાં આવે છે. સમગ્ર અમરેલી જિલ્લામાં બગસરામાં તાજિયાનો માહોલ કાંઈક અલગ જ હોય છે. આસપાસના ગામના લોકો, દૂર દૂરથી આવતા લોકો દર વર્ષે મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જોવા આવે છે. મોહરમ પર્વ નિમિત્તે નિરીક્ષણ કર્યું હતું. સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ કાળવાતર, ગફારભાઈ બિલખિયા, ફિરોઝભાઈ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. નુરાની કમિટી દ્વારા સતત ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નવનિયુક્ત વેપારી મહામંડળના ઉપપ્રમુખ હનીફભાઈ બિલખિયા દ્વારા વિજય ચોકમાં ભજીયાનું આયોજન કર્યું હતું. ચોમાસાનું વાતાવરણ હોવાથી વરસાદના હોવાને કારણે મોહરમ પર્વ બહુ જ સારી રીતે મનાવવામાં આવ્યો હતો. તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા બગસરાવાસીઓ તમામ કોમ, પોલીસ સ્ટાફ, ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા તથા પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.
સાહેબ, કઈ રીતે બગસરામાં મોહરમ પર્વની ઉજવણી મેં શું કહેશો? બગસરામાં 5 અને 6 તારીખના બંને દિવસ મોહરમ જે પર્વ છે એની ઉજવણી કરવામાં આવી રહી છે. 5 તારીખના લેટ નાઇટ 4 વાગ્યા સુધી અહીંયા જે વિજય ચોક છે ત્યાં ખાતે બધા દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. એવી જ રીતના આજે પણ બપોરના ભાગથી 3 વાગ્યાથી લોકોએ વિજય ચોક આવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારના જે છે એ બધા મોહરમ જે છે એ ઠંડા પડવા માટે નદી પર આ બાજુ ગયેલા છે. આજની જે ઉજવણી છે શાંતિપૂર્ણ તરીકાથી થઈ રહી છે. પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને આયોજક સમિતિને સાથે કોર્ડિનેશનમાં રહી અને શાંતિપૂર્ણ રીતે આજે મોહરમ તહેવાર છે એની ઉજવણી કરવામાં આવી રહી છે. શું કહેશો, બગસરામાં મોહરમ પર્વની કઈ રીતની ઉજવણી છે? બગસરા સમાજ મુસ્લિમ સમાજ પ્રમુખ પ્રજાભાઈ કાળવાદર મોહરમ પર્વ નિમિત્તે દર વર્ષની જેમ પરંપરા મુજબ બગસરા શહેરની અંદર તમામ તાજિયા બગસરાની અંદર ફરી અને વિજય ચોકની અંદર એક જુલુસ સ્વરૂપે બગસરા વિજય ચોકની અંદર ચોકારો ઉડાવવામાં આવે છે. ત્યારબાદ દરેક છબીલોમાં ન્યાજનો પ્રોગ્રામ રાખેલ છે. તે પછી વેપારી ઉપપ્રમુખ અનિલભાઈ બિલખિયા દ્વારા ભજીયાનો કાર્યક્રમ રાખેલ હતો. નુરાની કમિટી દ્વારા છબીલનો કાર્યક્રમ રાખેલ હતો. પછી ગરીબ નવાજ કમિટી દ્વારા પણ ખાજા ગરીબ નવાજ કમિટી દ્વારા પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને કરબલા કમિટી તરફથી પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આખા બગસરાની અંદર દરેક વિસ્તાર ગલીઓમાં આજે બગસરા મોહરમ નિમિત્તે તમામ સ્થળોએથી ન્યાજનું આયોજન કરવામાં આવેલ હતું અને બગસરાની અંદર વર્ષોથી પરંપરા મુજબ હિન્દુ મુસ્લિમ એકતા સાથે આ મોહરમ મનાવીએ છીએ અને બગસરા શહેરની અંદર બગસરા નુરાની કમિટી છબીલની અંદર રાત્રે હિન્દુ મુસ્લિમ સ્નેહ મિલન કાર્યક્રમ રાખી અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને તમામ હિન્દુ ભાઈઓ એક થઈ અને અમારી સાથે રહી અને પ્રોગ્રામને આગળ વધારે છે અને મોહબ્બત ને એકતા સાથે ભાઈચારા સાથે પ્રોગ્રામ મોહરમ નિમિત્તે સાથે રાખેલ છે અને વ્યવસ્થિત પ્રોગ્રામનું આયોજન કરનાર બગસરા નુરાની કમિટી પ્રમુખ રજાકભાઈ કાળવાદર વિજય ચોક અને અંદર તમામ હિન્દુ મુસ્લિમ એક સાથે રહી અને તહેવાર ઉજવેલો હતો. ત્યારબાદ બગસરા શહેર પોલીસ પીઆઈ સાહેબ, એએસપી સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલો, જમાદારો, હોમગાર્ડ તમામ સ્ટાફ દ્વારા સારો એવો બંદોબસ્ત જાળવી રાખી અને બગસરાની અંદર 4 ચાંદ લગાવી દીધા છે પોલીસે. તેનો હું ખૂબ ખૂબ આભારી છું. ત્યારબાદ જીએબી સ્ટાફ રહી અને જીએબી નો પણ એટલો હૃદયપૂર્વક હું આભાર માનું છું. પૂરેપૂરો 2 દિવસ સાથે રહી માણસો આપી અને અમારું મોહરમ નિમિત્તનો તહેવાર મનાવવામાં અમે સફળ રહ્યા છીએ. ત્યારબાદ